फागण महीना में જ્યારે તમામ ઝાડ સુકાવા લાગે છે, પાન ખરવા લાગે છે, ત્યારે કેસુડો એક એવો છોડ છે જેના પર ફૂલો ખીલે છે। ઘણી જગ્યાએ કેસુડો અથવા તો ખાખરો પણ કહેવાય છે। આ ફૂલ કેટલીક બીમારીઓમાં ગુણકારી માનવામાં આવે છે। શાસ્ત્રોમાં પણ આ ઝાડ પર ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોવાનું માનવામાં આવે છે। માન્યતા છે કે કેસુડાના ફૂલને ઘરે રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। આ સિઝનમાં ખરગોનાની પહાડી વિસ્તારમાં મોટી માત્રામાં ઝાડ પર ફૂલો ખીલે છે। મધ્યપ્રદેશના ખરગોનના આયુર્વેદિક નિષ્ણાત જણાવે છે કે કેસુડાને પારસ, માસ્ટર સાગોન, પલાશ, ખાખરો, બ્રહ્મવૃક્ષમ, કિશુકમઢા જેવા કેટલાય નામોથી અલગ અલગ પ્રદેશમાં ઓળખાય છે। ગરમીની સિઝન આવતા બાકીના ઝાડ સુકાવા લાગે છે, પણ કેસુડાના ફૂલો ખીલી ઉઠે છે। આયુર્વેદમાં આ ઝાડને ખૂબ જ ગુણકારી માનવામાં આવ્યું છે। કેસુડો ભારતમાં સૌથી સુંદર ફૂલવાળા વૃક્ષોમાંથી એક માનવામાં આવે છે। તો વળી હોળીના રંગો બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે। પ્રાચીન કાળમાં કેસુડાના ફૂલ પ્રાકૃતિક રંગમાં ઉપયોગ થતા હતા, જે સ્કિનને સાફ કરવામાં મદદ કરે છે। જોકે આજે પણ અમુક વિસ્તારમાં લોકો રંગ બનાવવા માટે આ ફૂલોનો જ ઉપયોગ કરે છે। આ ફૂલોનો રંગ ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં પણ ખૂબ જ કારગર સાબિત થાય છે। કેસુડાના ફૂલ અને મૂળની દવા બનાવવામાં ઉપયોગ થાય છે। કેસુડાના ઝાડ પર ફૂલો ખીલતા જ વસંત ઋતુનું આગમન માનવામાં આવે છે। આયુર્વેદમાં તેને એક ઔષધીય વૃક્ષ માનવામાં આવે છે। રંગ બનાવવાની સાથે સાથે સ્કિન અને પેટ સાથે જોડાયેલી સમસ્યાના ઈલાજમાં પણ તેનો ઉપયોગ થાય છે। ડાયાબિટીસના દર્દીઓ તેના ફૂલને સૂકવીને પાવડર તરીકે સેવન કરે તો તેનાથી ફાયદો મળે છે। આ ઉપરાંત આ ફૂલમાંથી તેલ બનાવીને ચહેરા પર લગાવવાથી ખીલ અને ખીલના ડાઘ વગેરે દૂર થાય છે અને ચહેરા પર કુદરતી ગ્લો આવે છે।